પરંતુ આજે અમે જઈએ છીએ અમદાવાદ એટલે કે ફ્લાવર શો જોવા. રિવરફ્રન્ટ એટલે કે ફ્લાવર શો જે થાય છે ત્યાં પહોંચી ગયા છે. તો ગાઈસ ફાઇનલી જો આપણે અંદર પ્રવેશ લઈ લીધો છે. તો ગાઈસ જો આ છે અહીં છોટા ભીમ મસ્ત સ્ટેચ્યુ એટલે ફૂલોથી બનાવેલું ત્યાં છે. રાષ્ટ્રીય પક્ષી અને રાષ્ટ્રીય પ્રાણી એટલે કે વાઘ અને મોર. જો તો ગાઈસ આપણે ફરતા ફરતા પાછા આવી ગયા છે અહીં કણે સાબરમતી નદીના કિનારે. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છે બધાને? બધા મજામાં જઈશું. બધાને જય માતાજી. ને અત્યારે જો આપણે સવારમાં હરખા તૈયાર થઈ ગયા છે ચશ્મા પહેરીને. આ જો બેગ પહેર્યું એટલે આજે કોલેજ નથી જતા, પરંતુ આજે અમે જઈશું અમદાવાદ એટલે કે ફ્લાવર શો જોવા પ્રવાસમાં. તો ચાલો બનાવી લેજો ને આજ તમને ફૂલ વ્લોગમાં તમને અમદાવાદ અને એ ફ્લાવર શો બધું જ દેખાડવાના છીએ. તો બને રહીજો છેક સુધી વ્લોગમાં. મજા તૈયાર થઈ ગયા છે કોટ બોટ પહેરીને. સ્વેટર તો પહેરવું પડે, શિયાળો હવાનું 6 વાગે મારું ટીંગાઈ જ પહેરવાનું. ઈ નો પહેરે દાલ છે. અમારે બે જ આગળ વહી ગયા છે, ઈ લીધા છે. તો ચાલો હાલતા થઈ, કારણ કે ટ્રેન છે, ટ્રેનમાં જવાનું. ચશ્મા સાડી દીધા હોય ચશ્મા પહેરી લીધા. ચાલો હાલતા થાય. તો ગાઈસ ફાઇનલી જો આપણે રેલવે સ્ટેશનમાં પહોંચી ગયા છે સુરેન્દ્રનગર. અમે 4 જણા આવી જાઓ. જશો એ રોહિત સંજય હું સંજો કહું, હું જે કહું કહીશ. ભાઈ ને શરમ થાય થોડી. કેવા આપણે ફૂલ નામથી ન બોલાવતો અમે પ્રેમથી કહેતા હોય સંજો. જો સંજો કરે આ જે સંજય બસ રાજી તો રેડી જો આ રેલવે સ્ટેશન છીએ ત્યારે. આ રેલવે સ્ટેશન એ સુરેન્દ્રનગરનું. કોમેડી નો હાલ કર, શું કરવામાં બોલ શું કોમેડી કરી તારે? કોમેડી પબ્લિક ને થોડીક આમ ઓલું કરાય. એવી કોમેડી ક્યાં માર કરાય છે? ચાલો મિત્રો રેલ આવી જાય એટલે 7:45 ની પછી સીધા નીકળી અમદાવાદ. ફાઇનલી જો આપણે અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. અમદાવાદ ઉતરી ગયા વહેલા જઈશું બહાર નાસ્તો થોડો કઈ પછી જઈ રિવરફ્રન્ટ બાજુ ફ્લાવર શો જો. તો અમે 4 જણા જ્યાં રેલવે સ્ટેશન છે સાબરમતી રેલવે સ્ટેશન. ચાલો તો પહોંચી જલ્દીથી પછી તમને બતાવી ફૂલ બ્લોગમાં બન્યા રહેજો. બધું જ અમદાવાદનું જે બધું આવી બધું બતાવવાનું છે. ચાલો જોઈએ અમારે વહેલા જઈએ કે રેલવે સ્ટેશને નાસ્તો બાસ્તો ભૂખ લાગી હોય, નાસ્તો બાસ્તો કરશું. ચાલો મળી ડાયરેક્ટ ફ્લાવર શો માં. રિવરફ્રન્ટ એટલે કે ફ્લાવર શો જે થાય છે ત્યાં પહોંચી ગયા છે. એટલે કે રિવરફ્રન્ટ જ થાય. જો 4 એમ પહોંચી ગયા છે. અત્યારે ટાઈમ લગભગ થઈ ગયો છે 11:30. અહીંયા આગળ છે જો ગેટ છે અને આગળ થાય છે ફ્લાવર શો. જો દેખાય તમને. તો ચાલો તમને ફૂલ આખો ફ્લાવર શો દેખાડવાના છીએ. તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ હવે ફ્લાવર શોની અંદર જઈને. ટિકિટ ને એ બધું કારણ કે લેવાનું એટલે ટિકિટના પ્રાઇસ છે લગભગ 70 રૂપિયા એકની. ચાલો રવિવાર ખબર નહીં કે છે અમુક રવિવારે 100 રૂપિયા ને 70 જોઈએ કેટલી છે એ પણ મળીએ હવે. ચાલો તો અહીં ગણ જ છે. ચાલો સ્વેટર કાઢી પછી અંદર જઈએ. ફાઇનલી આપણે અંદર પ્રવેશ કરી ગયા છે. મેં ચાલુ થઈ જાય ઝોન કાઢેલા 6 ઝોન એ આપણે રખડવાનું. ચાલો હવે અંદર જઈએ. તો ગાઈસ ફાઇનલી જો આપણે અંદર પ્રવેશ લઈ લીધો છે. અહીં છે જો ચાલુ થઈ જાય. તમને શરૂઆતથી જ દેખાડી દઉં તો જો અહીંયા ઝંડો હોય. અહીંયા પબ્લિક ફૂલ છે, ફૂલ એટલે ફૂલ પબ્લિક છે અને તે 4 છે. ચાલો તમને અહીંથી આપી સિનેમેટિકાનો લુક પણ આપીએ અમને ફૂલ તમને બતાવવાના છે. તો એ વાત ઉપર વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલો તમે કરો સિનેમેટિક એન્જોય.
મસ્ત ફોટા ફોટા પાડી લીધા હે તો આઈને તમને બતાવું જો મસ્ત હાથી હે કારણ મસ્ત ફૂલનો બગીચો હે બાકી તમે પબ્લિક જો પાછળ જો તમે મસ્ત કાર્ટૂન ના એના ફૂલોથી બનાવેલા શું કહેવાય મૂર્તિ ને એવું છે અહીંયા જો ફ્લાવરનું અહીં મસ્ત ગેટ છે અહીંયા આગળ મસ્ત કમળનું ફૂલ છે અહીંયા જો તમને પરિવહન માટે જો કોઈ ચાલુ ન હોય તો ફેરવવા માટે ગાડી પણ છે જેનો અલગથી ચાર્જ લાગે આપણે કંઈ ખબર નથી બાકી અહીંયા જો રાતે જે લાઇટિંગ બાઇટિંગ છે એનો જે આપણે પાર્ટ 2 પણ બનાવવાનું છે તો એને પણ જોઈ નાખજો એ પણ આવી જશે આના પછીના વિડીયોમાં અમારે જે બાકી જે ચાલુ છે ફોટા બોટાનું બધું ચાલો જ તમને અંદર પણ બતાવ્યા જો મસ્ત ગેટ છે ચાલો જ તમને આગળ પણ બતાવીએ તો ગાઈસ જો આ છે અહીં છોટા ભીમ મસ્ત સ્ટેચ્યુ ફૂલોથી બનાવેલું મસ્ત ગાંડ આવું બધું આપણે જોવાનું છે જે આગળ ઘણું બધું તમને બધું જ બતાવવાના છે જો અહીં મસ્ત ગાર્ડન એ ફૂલ કયા આપણને નથી ખબર જો મસ્ત ગાર્ડન ને તોડવાનું જાઓ ભાઈ ગરદી કેટલી ફૂલ ગરદી જો અહીં કણે કંઈક શું છે આ કંઈ ખબર ને મને નામ ખબર હોય કોમેન્ટ કરી દેજો આ સાઈડ તડકાને લીધે બ્લેક પણ આવે એના માટે થોડુંક સોરી જો અહીંયા મસ્ત રીતે અહીંયા કંઈક સુશાસનના 30 વર્ષ એવું કંઈક લખેલું હોય મોદી સાહેબના ફોટા સાથે ચાલો જે તમને આગળ પણ બતાવી પણ અહીંયા મળી ગયા છે રાષ્ટ્રીય પક્ષી અને રાષ્ટ્રીય પ્રાણી એટલે કે વાઘ અને મોર જો ઓલું શું છે કાંઈક આ છે આપણો ફ્લેમિંગો એટલે શું કહેવાય ને સુરખાબ ના બગલો ને સુરખાબ કહેવાય તો આ બધા છે આપણા રાષ્ટ્રીય પક્ષી અને પ્રાણી જો અહીં આવો નજારો અહીં કણ ફૂલ નહીં તમે જો વાવ ક્યાં છે ને ભાઈ મસ્ત નજારો અહીં અમદાવાદ તો જરૂર એકવાર મુલાકાત લઈ લેજો એટલે 24-25 તારીખ સુધી ખુલ્લું હોય ગાઈસ અત્યારે જો આપણે કાંઈક ફૂલના બગીચો એટલે કાંઈક એવામાં આવી ગયા છે જો અહીંયા મસ્ત સિંહનું સ્ટેચ્યુ પણ છે તો અહીંયા એવું લાગે છે આમ સિંહની ગુફા ન હોય જો કે ગુફા જેવું છે 2 ગેટ છે એટલે એવું છે અને પબ્લિક પણ એટલી છે ચાલો હવે હજી આગળ જઈ અને બતાવી તમને જો અહીંયા કણે છે મસ્ત કલો બુગ્ગો શું ફ્લાવરનો કહેવાય જો કેવડો મોટો છે સૌથી મોટું હોય ને તો લગભગ આ દેખાય આગેથી પણ અને મસ્ત બ્યુટીફુલ પણ જો અને અમે હવે લગભગ બપોરના 2 થઈ ગયા છે તો એ જે રખડે લગભગ અહીંયા એન્ડિંગ છે જો અહીંયા મસ્ત કંઈક બંગડી દોરી ના જો તમે મસ્ત બગીચો ને એવું ફ્લાવરની અમારા ફોટા બોટા ચાલુ છે અને હવે આપણે જવાનું છે અહીંયા કારણે મસ્ત બ્રિજ ઉપર જે અહીંયા છે નજીક બાકી તમે પબ્લિક જો પબ્લિક સમય ત્યાં તો એક વખત જરૂર મુલાકાત લઈ લેજો કારણ કે તમે પછી આવો મોકો નહીં મળે એક વાર જો સંજયભાઈ અમે ફોટો શૂટ કરવાનું ચાલુ જ છે ચાલો પછી જઈએ અહીં કણે સરોવર ઉપર જઈને મળી રિવરફ્રન્ટમાં અહીંયા આપણા ટેડીભાઈ જોવા મળી ગયા છે જોવા ટેડીભાઈ રામ રામ છે જો મસ્તી કરે જો રામ રામ કરે તો ગાઈસ આપણે જો ફરતા પાછા આવી ગયા છે અહીં કણે સાબરમતી નદીના કિનારે એટલે કે એના કાંઠે ચાલો તમને ફરીથી એ પણ બતાવી દઈએ અમે જ્યાં ફોટોશૂટની ચાલુ જ છે અને અહીંયા કણે છે જો ઓલો બ્રિજ ચાલો તમને જે એ પણ બતાવું સાબરમતી નદી આમાં જા આવી બે ગયા છે જો ફોટો ઢગલો કર્યો પણ એન્જોય કરો એન્જોય ફૂલ એન્જોય હો આ છે સાબરમતી નદી વાહ કેવડી હે ને હજી આપણે અહીંયા જવાનું છે ચાલો પછી આગળ પણ સિનેમેટિક એન્જોય કરો કારણ કે સિનેમેટિક જ મસ્ત આવે મસ્ત અને આ બધા જ આપણે ફોટા પણ ઇન્સ્ટાગ્રામની પોસ્ટમાં મળી જશે અને મિસ્ટર વનરાજ 3636 અને સંજય 3636 મળી જશે તો મિત્રો અત્યારે જો આપણે બ્રિજ પર આવી ગયા છીએ પણ તમે પબ્લિક જોવો એની આ અમદાવાદની પબ્લિક જોવો તમે કેટલું ટ્રાફિક આ તમે ફરતી કરો તમને બતાવું જો આ જો ટ્રાફિક જો તમે ઉપરથી એટલે અમે અત્યારે આવ્યા છીએ ફૂલ ટ્રાફિક છે ટ્રાફિક જામ થઈ ગયું તમે જુઓ આવું કાંઈ ટ્રાફિક કેમ આવે આમાં જાય ચાલો તમને જે બતાવી આ બ્રિજ જો કંઈક આવો છે
ચાલો અમે થોડા ફોટા અને રીલનું શૂટ કરતા આવી પછી જઈ તમને આગળ શું શું જાય એ બતાવી વિડીયો લાઈક પણ કરી નાખજો ચાલો પબ્લિક જો તમે ફૂલ ટ્રાફિક છે તમે જો ટ્રાફિક જો તમે મસ્ત ટિકિટનું છે અને અંદર પછી જવાનું છે ફૂલ ટ્રાફિક અહીં કારણે અને તમને જે સાબરમતી નદી પણ બતાવી દઉં તો અહીં છે સાબરમતી નદી જો કેવડી મોટી છે ને આ છે સાબરમતી નદી ચાલો જ આગળ પણ અમે ફોટોશૂટ કરી આ છે મસ્ત રિવરફ્રન્ટ એટલે કે ફ્લાવર શો તો એ તમને મસ્ત બતાવ્યું બસ બ્લોગ અહીં રાખી દઈ કારણ કે બહુ લાંબો થઈ જાય હજુ આને પછી પણ એક બ્લોગ આવવાનો છે જેમાં તમને ફૂલ અને કાઇટ શો એટલે કે મસ્ત પતંગોત્સવ થાય તો એ બતાવવાનું છું તો વિડીયોને લાઈક તો ગમ્યું હોય તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો ચાલો તો મળીએ નવા વિડીયોમાં અને પછીના પાર્ટમાં એના માટે વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ અને પડકાને બે કરી દેજો ચાલો મળીએ નવા વિડીયો નવા ટોપિક સાથે જય માતા બાય બાય